ગ્રીન ક્રોસ વતી રાહુલ વડોદરા. રામ રામ ખેડૂત મિત્રો. આજે આપણે પોરબંદર જિલ્લાના કુચડી ગામની અંદર છેલ્લા 2 વર્ષથી નેનોસીલ પ્રોડક્ટનો યુઝ કરે તો તેમની આજે મુલાકાતે આવી આપણે તો જાણીએ તેમની પાસે કે 2 વર્ષથી આનું નેનોસીલ મગફળી અથવા વેજીટેબલમાં પણ ઉપયોગ કરે તો આપણે તેના પાસે આજ જાણીએ કે નેનોસીલથી કેવા પરિણામ મળે અને છેલ્લા 2 વર્ષથી વાપરે તો તેના પરિણામ પર કંઈક સારા હશે તો આપણે તેમની પાસેથી જાણીએ. તો તમારું નામ? દિનેશભાઈ, આપણે આ નેનોસીલ છે એ તમે કઈ રીતના ઉપયોગ કરો? અમે એના ગમે એ દવા ભેગી નાખીએ 30 થી 40. હા, પછી જેવો રાઉન્ડ બકાલામાં હોય તો ઓછી નાખીએ કે વારંવાર રાઉન્ડ આવતો હોય છે. મગફળીમાં તો 40 ની 2 વર્ષ છે મારી. 2 વર્ષ. તમે આ મગફળીના અંદર 2 વર્ષ ત્યાંનો રાઉન્ડ લ્યો નેનોસીલ, એમાં તમને કેમાં પરિણામ સારું જોવા મળે? એમાં જે આ ચિકનગુનિયા છે ને એમાં પરવા ફાયદો થયો. બીજા જે ઈદ પડે જાય ને એમાં દોડવામાં એમાં ફાયદો ને ફૂલ પાલ વધ ને વાન આખું આમ આવે. બીજી એમ પ્રોડક્ટ લઈએ ને એમાં 2-3 નાખવી છે આ એકમાં આવે. ટૂંકમાં આના ભેગું તમે જે પણ ટેકનિકલ એડ કરી દો, માનો કે કૃમિનો દોડવા હોડવાનો પ્રશ્ન છે તો એને ટૂંકમાં જમીનજન્ય જીવાતને મારતું હોય કોઈ ટેકનિકલ તો ઇમિડા ને એફએસ છે તો ઇમિડા એફએસ તમે નેનોસીલ ભેગું એડ કરી દો એટલે નીચેનું જે જમીનજન્ય જીવાત છે એનો પણ કંટ્રોલ થઈ જાય, ઉપરથી પણ 15 દિવસ સુધી લોંગ ટાઈમ સુધી જીવાત ન આવવા દે, પ્લસ પ્રોડક્શન ની અંદર કામ આપે. અને બકાલામાં તમે કેટલા કામથી યુઝ કરો? બકાલાના 4 થી 5 વર્ષ. એમાં તમને કેવું લાગે? એમાં રિઝલ્ટ સારું લાગે. એમાં હે ને ફળ સારા, લંબાઈ ને કલર ને આખું આવે. તો ખેડૂત મિત્રો, આપણું નેનોસીલ જે પ્રોડક્ટ છે એનું એક પ્રોડક્ટ એ રીતની કામ કરે કે એક તો પ્રોડક્શન ની અંદર તો કામ આપે જ, પ્લસ કે એનો એક ગુણધર્મ એવો છે કે જે નેનોસીલ આરે કોઈ પણ જે ટેકનિકલ એડ કરીએ ને આપણે ટેકનિકલને 3 ગણું કરે અને પાનથી લઈને પોપટા સુધી પુગાડવાની પ્રોસેસ કરે. માનો દાખલા તરીકે જમીનના અંદર કૃમિ છે, વાયરવોર્મ છે કે નિમોટેડ છે તો એના નિયંત્રણ માટે આપણે કઈ રીતના ઉપયોગ કરવો? તો કે કૃમિને નાશ કરવા માટેનો તો કે ઇમિડા એફએસ ટેકનિકલ કામ આપે. તો નેનોસીલ ભેગું આપણે એને એડ કરીએ ને તો એ પોપટા સુધી પુગાડે, ત્યાંથી કૃમિનો નાશ થાય અને અંદરના ભાગમાં નેનોસીલ ડેમેજ ન થવા દે અને પ્રોડક્શન લેવલ ઉપર કામ આપે. તો આપણે આ પ્લોટ પણ જોઈ શકીએ કે આ કેટલામો રાઉન્ડ છે આપણે સાહેબ? બીજો રાઉન્ડ. 2 રાઉન્ડ લીધા. તો આપણે પ્લોટની અંદર પણ જોઈ શકીએ કે કોઈ પણ જાતનું ડેમેજ પણ નથી અને પ્રોડક્શનમાં પણ હજી જોવું આપણે કેવું નીકળે.